આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ, ગાંધીનગરમાં આગામી 2 દિવસ વરસાદનું જોર રહેવાનું છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે। કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદથી સ્થિતિ કથળી શકે છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કે જ્યાં મધ્ય ગુજરાતમાં પણ અવિરત વરસાદી માહોલ રહેવાનો છે। વડોદરા અને અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે। હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી। હાલમાં વરસાદ ચાલુ છે। આગામી 6 થી 7 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરના વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે અને આ વરસાદ લગભગ કેટલાક ભાગોમાં તો ઉત્તર ગુજરાતથી લઈને કચ્છના ભાગોથી શરૂ થઈને લગભગ ગાંધીનગર, અમદાવાદના મધ્ય ભાગ સુધીમાં અને ત્યાર પછી તો સૌરાષ્ટ્રમાં આ વરસાદ ધમરોળવાની શક્યતા રહેશે। એટલે આ 2 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં સાવચેતી રાખવી ઇષ્ટ રહેશે। વડોદરામાં વિશ્વામિત્રી